હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ. તો ફ્રેન્ડ્સ, આનું આપણે કટિંગ આપણે વિડીયોમાં જોઈ ગયા હતા. હવે આજે આપણે એની સિલાઈ જોવાના છે. તો આ જે સિલાઈ કરવાની છે તે મારા વિદ્યાર્થીને હું શીખવાડી રહી છું કે કઈ રીતે સિલાઈ કરવાની છે, જેનાથી તમને પણ વિશ્વાસ આવે કે જે રીતે હું કટિંગ કરું છું એ જ રીતે સીવવાનું પણ હોય છે. તો સૌથી પહેલાં આપણે કટોરીનું કટિંગ કરેલું છે તેને સીવશું. તો સૌથી પહેલાં આપણે ટક્સ લેવાનું છે કે કઈ રીતે ટક્સ લેવાનું છે, અને તમે જોશો કે હું વિદ્યાર્થીને કઈ રીતે ટક્સ લેતા શીખવાડું છું. તો તમારે આ રીતે ટક્સ લેવાનું છે, 3નો ગેપ રાખવાનો છે ને 2.5નો ટક્સ આવે છે. જો આ રીતે ટક્સ લઈ તે જગ્યાએ સિલાઈ કરી નાખવાની છે. સિલાઈ કર્યા પછી હું સિલાઈનો વિડીયો નહીં દેખાડું, ફક્ત સિલાઈ કરવાનું કહીશ એમ. પછી આ જે બીજો પાર્ટ છે તેને અહીંથી જોઈન્ટ કરવાનો છે, જો અહીંથી તે અહીંયા સુધી એવી રીતે અહીંથી જોઈન કરવાનું છે. એક સિલાઈ લઈને પછી જ હું ચેક કરું છું કે સિલાઈ બરાબર છે કે નહીં. પછી નીચેનો પટ્ટો જે સૌથી સહેલો આવે છે તેને જોઈન કરવાનો છે. જોઈન કરી લીધા પછી આપણે ગાજપટ્ટી બટનપટ્ટી વાળશું, પણ એની પહેલાં પટ્ટાને વાળી નાખશું. પણ પહેલાં માપ લઈશું કે ક્યાંથી કેટલું વાળવાનું. તો અહીંયા છે ને જે સાંધો હોય ત્યાંથી તમારે માપ લેવાનું. ત્યાં માપ લઈ અને પછી ત્યાં નિશાન દોરી નાખવાનું, જેનાથી આપણને ખબર પડે કે આપણે કેટલું વાળવાનું છે. એટલા માટે આ રીતે માપ લઈને પછી ત્યાંથી આપણે આ રીતે નિશાન કરી નાખશું. વિદ્યાર્થી કરે છે, હું નથી કરતી, મને તો આવડે જ છે, પણ હું એને શીખવાડી રહી છું કે આ રીતે કરવાનું છે, એટલે રીતે વાળે છે. વાળી લીધા પછી આપણે અહીંયા બટન પટ્ટી જોઈન કરશું. તો બટન પટ્ટી તમારે આ રીતે જોઈન કરવાની છે. બટન પટ્ટી જોઈન કર્યા પછી એને વાળી નાખવાની છે. જો વિદ્યાર્થી કઈ રીતે વાળે છે એને પૂછું છું તો કઈ રીતે વાળે છે. તો આ રીતે વાળી અને પછી શું કરવાનું છે કે અહીંયા છે ને એક ધારી સિલાઈ લઈ લેવાની છે. સીધી ધારી સિલાઈ જ્યાં સાંધો આવે છે ત્યાં બટન પટ્ટી પણ વાળી નાખીએ છીએ. હવે આપણે બીજો ભાગ છે તે બનાવવાનો છે, અને કે એની સાઈડમાં જે બીજો ભાગ આવે છે તે આ ભાગ કમ્પ્લીટ થઈ ગયો છે, તે ભાગમાં પણ કમ્પ્લીટ થઈ ગયો છે. અને અહીંયા છે ને હવે ગાજપટ્ટી આપણે કરી નાખશું, કેમ કે એક ભાગ તમને જોઈ લીધો પછી બીજો ભાગ આ રીતે કરવાનો છે. હવે પાછળનો ભાગ પણ જોઈન કરી નાખશું. પાછળનો ભાગ જોઈન કર્યા પછી આપણે ગળાપટ્ટી કરવાની હોય છે. તો ગળાપટ્ટી કરી નાખ્યા પછી એને વાળવાની હોય છે. તો એને ગળાપટ્ટી કરતાં હું શીખવાડું છું કે આ રીતે વાળવાની છે. કટોરીથી માંડી અને કટોરીનો શાખો હોય અહીંયા 3 જ તે ચપટા લેવાના હોય છે, અને પાછળના ચપટા પણ નિશાન કરી નાખવાના કે અહીંથી અહીંયા સુધીના ચપટા લેવાના. કઈ રીતે ચપટા લેવાના એ પણ હું વિદ્યાર્થીને શીખવાડી રહી છું. જો તો આ રીતે હવે ચપટા લઈને અને પછી તેને કટ કરી નાખવાનું હોય છે. કટ કર્યા પછી ફ્રેન્ડ્સ આ ધારી સિલાઈ મારવાની હોય છે. ધારી સિલાઈ માર્યા પછી જે પટ્ટી વધે છે ત્યાં પણ એક બીજી સિલાઈ મારવાની હોય છે. આ રીતે જે રીતે હું મારી રહી છું. જો હવે અહીંયા ધારી સિલાઈ મારી લીધા પછી એને પાછું જે કાપડ વધે છે ત્યાં બીજી સિલાઈ મારવાની હોય છે. તો કમ્પ્લીટ સિલાઈ થઈ ગઈ છે. હવે બાયને જોઈન કરવાની છે. આટલો કર્યા પછી બાયને પણ જોઈન કરી નાખશું. બાયને કઈ રીતે જોઈન કરવાનું, તો જ્યાં આપણે કટ કર્યું છે ત્યાંથી શરૂઆત કરશું અને આ રીતે સિલાઈ મારી દઈશું. જો પછી શું કરવાનું, પાછળના ટક્સ લેવાના છે. પાછળના ટક્સ તમારી પર અકોર્ડિંગ છે. હું મોસ્ટ ઓફ છે ને 5નો ટક્સ લેવડાવું છું. એ પછી જો બહુ ડીપ ગળું હોય છે તો 3નો ટક્સ લેવડાવું છું. એ તમારી અકોર્ડિંગ હોય છે કે તમારે કેટલાનો ટક્સ લેવડાવો. હવે અહીંયા છે ને આપણે ફિટિંગ સિલાઈ કરવાની છે, અને ફિટિંગ સિલાઈ કર્યા પછી તમે જોશો કે એકદમ બ્લાઉઝ કમ્પ્લીટ થઈ ગયું છે. જે રીતે મેં તમને કટિંગ દેખાડ્યું હતું એ જ રીતે તમને સિલાઈ પણ દેખાડી. તો આ પદ્ધતિ તમને ગમી હોય તો લાઈક શેર કરવાનું